नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। સુરત શહેરના પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થીનીને ઝાડી ઝાંખરામાં લઈ જઈ પરિચિત યુવકે દુષ્કર્મ આચર્યું। પાંડેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી। પાંડેસરામાં રહેતી વિદ્યાર્થીની ઘરેથી બુક્સ લેવા માટે નીકળી હતી। કૈલાશનગર ચોકડી પાસે પરિચિત યુવક યુવતીને મળી આવ્યો હતો। યુવક વિદ્યાર્થીને લલચાવી ફોસલાવીને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો। યુવકે વિદ્યાર્થીની સાથે ઝાડી ઝાંખરામાં દુષ્કર્મ આચર્યું હતું। વિદ્યાર્થીનીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા હિમાંશુ તેણીને કૈલાસ ચોકડી મૂકી ચાલ્યો ગયો। વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવાર લોહીથી લથપથ કપડાં જોઈ ચોંકી ઉઠ્યા હતા। પરિવારે વિદ્યાર્થીનીને પૂછતા દુષ્કર્મ થયું હોવાનું છુપાવી માસિક હોવાનું જણાવ્યું હતું। પરિવાર વિદ્યાર્થીનીને સારવાર હોસ્પિટલમાં લઈ જતા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો। પરિવારે પાંડેસરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તપાસ કરતા પડોશમાં જ રહેતા યુવકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યો હોવાનો ખુલાસો થયો હતો। પોલીસે આરોપી હિમાંશુ યાદવ વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોસ્કો એક્ટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। પરમ દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયેલ છે। ગુનાની હકીકત એવી છે, 15 વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફૂસલાવી અલખાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે। દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફૂસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું હતું। આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ કરી અને પકડી પાડેલ છે। આરોપી છેલ્લા 2 મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે। તે પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો, જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિએ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આવે છે। देखते रहिए द हिंद 24 न्यूज।